નો મેપ છે ધોળાવીરા છે ને હડપ્પન સિવિલાઇઝેશન છે 5000 વર્ષ જૂની સભ્યતા છે 5000 વર્ષ જૂનું છે ને આ છે ને 5000 વર્ષ પહેલા જે અત્યારે ચારે બાજુ રણ છે ને એ સમુદ્ર હતો દરિયો હતો પણ કોઈ એવો મોટો ભૂકંપ આવ્યો કે કોઈ કુદરતી આફત આવી તો એ રણ દરિયો હતો ને રણમાં ફરી ગયું કન્વર્ટ થઈ ગયું બરાબર તો પછી આ લોકોએ નગરની એવી રીતે રચના કરી છે બે આ નદી છે ને વરસાદ ઉપર આધારિત નદીઓ છે એની વચ્ચે જ નગરની રચના કરી છે અત્યારે ખાલી સાઈડની 100%માંથી 20% જ સાઈડ ઓપન થઈ છે બીજી બધી બાકી છે અત્યારે ખાલી આપણે જોઈશું ને આટલું સિટાડેલ એરિયા ને બેલી વેલા ને આ સ્ટેડિયમ આ મિડલ ટાઉન ને આ લોઅર ટાઉન એમાં ખાલી અમીર માણસોનો ગઢ જ ઓપન થયો છે ને આજે મનહર રિવર છે ને આમાં 5 રિઝર્વેર આવે છે એ લોકો વરસાદનું પાણી આવતું પહેલું ચેક ડેમમાં જમા કરતા ચેક ડેમમાંથી એ લોકોએ ડાયવર્ટ કર્યા પાણીના ટાંકા બનાવ્યા રિઝર્વેર પછી રિઝર્વેરમાં જતું જેમ જેમ પાણી આગળ જતું ને રોકાઈને કુદરતી રીતે ફિલ્ટર થતું જતું કેમ કે 5000 વર્ષ પહેલાં આ લોકો પાસે બીજું કાંઈ સ્ત્રોત નહોતો પાણીનો તો એ લોકો વરસાદના પાણી ઉપર ડિપેન્ડ હતા એમ વરસાદનું પાણી આવે એને ચેક ડેમમાં જમા કરી રિઝર્વેરોમાં સ્ટોરેજ કરીને આગળ જતા હતા એવી રીતે ને આ છે ને 1966માં જ્યારે દુષ્કાળ પડ્યો ને તો ગામ માણસોને રોજગારી આપવા માટે અત્યારે જે મનરેગા નરેગા યોજના ચાલે છે ને એમ એ લોકો રાહત કામ કરાવતા હતા ખોદકામ ત્યારે બધા આના સ્ટોન ને માટીના મટકા ને દીવારોને મળી આવ્યું તો આ લોકોએ ભુજ આર્કોલોજી ડિપાર્ટમેન્ટ વાળાઓને ઇન્ફોર્મેશન કરીને સર્વે કરાવરાયું હોય તો હડપ્પા જેવી સાઇટ મળી હડપ્પા એટલા માટે નામ રાખવામાં આવ્યું છે કે આના પહેલાં જ આને મળતી જ સભ્યતા જે હડપ્પા પાકિસ્તાન સિંધ વિસ્તારમાં છે એ મળી આવી હતી તો એના જેવી જ સભ્યતા હોવાથી આનું નામ પણ હડપ્પન સિવિલાઇઝેશન પડ્યું આનું એક્સકેવેશન કામ 1900 ડાયરેક્ટ ડિક્લેર થઈ ને 1967માં 67માં થઈ ત્યારે આના આર્કોલોજીક સાહેબ હતા રવિન્દ્રસિંહ બિસ્ટ એ લોકોએ એક્સકેવેશન કરીને સાહેબ હડપ્પા જેવી ડિક્લેર કરી ને આનું ખોદકામ થયું 1990 થી 2005 સુધી ને 2005થી આનું ખોદકામ બંધ છે ને આને 2021માં ધોળાવીરા દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ કરવામાં આવી છે યુનેસ્કો દ્વારા એટલે હવે કદાચ યુનેસ્કોમાં ગયું છે ને આનું કામ સ્ટાર્ટ થશે નવું એમ જે આ ફોટોગ્રાફી છે ને એ બધી જ્યારે અહીં ખોદકામ થતું હતું ને એ વખતે નીકળી આવે છે બધા જે ફોટો છે ને આમાં 16 નગરની ચારે બાજુ રિઝર્વેર મળી જાય છે ઉપર રેન વોટર હાર્વેસ્ટિંગની છે બધું રેન વોટરનું જ વધારે પડતું મળે છે જે અપર ટાઉન જે મળ્યું ને એ અમીર માણસોનો જ ગઢ છે આમાં મિડલ ટાઉન છે એ માર્કેટિંગ એરિયા છે એટલે વેપારીને મધ્ય વર્ગ એમાં રહેતા એટલે લોઅર ટાઉનમાં ગરીબ માણસો કે લેબર વર્ગ એવી રીતે 3 નગર એક ધોળાવીરા જેવી સાઈડ છે આ 3 નગર મળી જાય છે બીજી બધી સાઈડો જેટલી મળી ને એમાં 2 જ નગર છે ઊંચલું નગર ને નીચલું નગર આ લોકો છે ને દરિયાઈ માર્ગે ઇજિપ્ત ઈરાન મેસોપોટેમિયાથી કનેક્ટેડ હતા જે તે વખતે દરિયો હતો આ બધા છે ને શંખની બેંગન છે એની ચૂડીઓમાં એ વખતે સોનું ચાંદી નહોતું ને તો એ ટેરાકોટા માટી શંખ અને મોતી મણકાના આભૂષણોનો યુઝ કરતો આ બંગડીનું છે ને અપર ટાઉનમાં બીડ વર્કશોપ મળી છે ત્યાંથી મળી આવ્યું હતું આ બધું